વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરાના નિર્માતા મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડની દીર્ઘદ્રષ્ટિ અને વિકાસલક્ષી વિચારો આજે પણ વડોદરાના વિકાસ માટે માર્ગદર્શક છે। લગભગ 100 વર્ષ પહેલા તેમણે શહેરમાં વીજળી વગર ચાલતી ગ્રેવિટી ડ્રેનેજ સિસ્ટમ વિકસાવી હતી તેમજ શહેરને પૂર જેવી પરિસ્થિતિથી બચાવવા માટે આયોજનબદ્ધ ઇજનેરી કામો કરાવ્યા હતા। તેમણે વડોદરાવાસીઓને 113 એકરની હરિયાળી ભેટ રૂપે સયાજી બાગ આપ્યો હતો, જે આજે પણ પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે। વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આજે દુર્ભાગ્યની વાત છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓ જાળવવામાં વર્તમાન તંત્ર નિષ્ફળ સાબિત થયું છે, જેના કારણે વડોદરા શહેર આજે વારંવાર પૂર જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને શિક્ષણ માટે પ્રોત્સાહન આપનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડનું લોક કલ્યાણકારી શાસન આજે પણ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે। વડોદરાવાસીઓ તેમના યોગદાનને આદરપૂર્વક યાદ કરે છે। આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સયાજીરાવ ત્રીજાની જન્મજયંતિ છે। વડોદરા શહેર જે સાંસ્કૃતિક નગરી, કલા નગરી, શિક્ષણની નગરી અને આધ્યાત્મિક નગરી તરીકે ઓળખાય છે, એ ઓળખ અપાવનાર મહાન રાજવી એટલે મહારાજા સયાજીરાવ। વડોદરા શહેરને અનેક સવલતો પૂરી પાડી, એ પછી આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ન્યાયનું ક્ષેત્ર હોય કે પ્રાથમિક સુવિધાઓ હોય, તમામ ક્ષેત્રમાં એમણે વડોદરા શહેરને અનેક ભેટો આપી, જેના કારણે આજે વડોદરા શહેરની આગવી ઓળખ છે। મહારાજા સયાજીરાવજીએ પોતાના સમયમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે એના માટે સ્કોલરશિપ સ્થાપવી, ઉચ્ચ શિક્ષણ માટેના પ્રયાસો કરવા, કન્યા કેળવણી જે તે સમયે ખૂબ જ અઘરો વિષય હતો એના માટે પ્રયાસો કરવા, ગામે ગામ લાઇબ્રેરી સ્થાપવી અને લોકોને વાંચન પ્રત્યે રુચિ વધે એ પ્રકારના પ્રયાસો કરવા, આવા એક અનોખા પ્રયાસોથી એમને એક મહાન રાજવી તરીકેની પોતાની ઓળખ ઊભી કરી હતી। એવા મહાન રાજવી અને આપણા વડોદરાના સ્થાપક એવા મહારાજા સયાજીરાવના જન્મજયંતિ નિમિત્તે આપણે ખૂબ ખૂબ નમન કરીએ છીએ અને આવા દીર્ઘદ્રષ્ટા મહારાજાના જે કામો કરેલા છે એ કામોમાંથી આપણે પ્રેરણા લઈને એવા જ પ્રકારના કામો લોકો માટે કરીએ એવી અભ્યર્થના। મીડિયાના મિત્રોને મારફતે આજે તમામ વડોદરાવાસીઓને અમે નમસ્કાર કરીએ છીએ। આજે સૌપ્રથમ આપ બધા જાણો છો કે આપણા માટે ગૌરવની ક્ષણ છે। જ્યારે વડોદરાને યાદ કરીએ તો વડોદરાને વસાવનાર, વડોદરાને બનાવનાર સર સયાજી ગાયકવાડને અમે આજે યાદ કરીએ છીએ। આજે આપણે તમામ વડોદરાની ટીમ, શહેરના ટીમ અહીંયા એમની સ્ટેચ્યુ ત્યાં અમે ભેગા થયા છે, એમને યાદ કરીએ છીએ। એમની પુષ્પાંજલિ સેરેમનીનું આજે અમે આયોજન કર્યું છે। તમામ વડોદરાવાસીઓ જ્યારે પણ વડોદરાને યાદ કરીએ તો સૌથી પહેલાં સર સયાજી ગાયકવાડ યાદ આવે। એમની ફ્યુચરિસ્ટિક વિઝન, એમની પ્લાનિંગ, એમની દીર્ઘદ્રષ્ટિ અને એમની જે એક્ઝિક્યુશન, આ સિટીને જે તે વખતે પણ વન ઓફ ધી મોડર્ન સિટીઝમાં યાદ કરવામાં આવતો હતો, ત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી પણ આની ડિઝાઇન અને મોડલને જોવા લોકો આવતા હતા। એમની જે વિરાસત છે એમને અમે પ્રોટેક્ટ કરીને આગળ લઈ જવા માંગીએ છીએ। તમામ વિકાસના કામો જે સિટીમાં થાય એમને એમની જે પ્લાનિંગ છે, મૂળભૂત પ્લાનિંગ છે, એને કન્ટિન્યુ કરીને આપણે આ પોલિસી મારફતે લઈ જઈ રહ્યા છીએ। આપણા માટે જે ગૌરવની દિવસ છે એમને વધારે હું નહીં કહેવા માગું છું, પણ એમને ફરી એમની જે તમામ કોન્ટ્રીબ્યુશન છે વડોદરા સિટી માટે એને અમે યાદ કરીએ છીએ અને વડોદરાવાસીઓની એમની જે આ શુભ જયંતિ છે અને અમે એમની આપના મીડિયાના મિત્રોને મારફતે અમે તમામને શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ। આજે ત્રીજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે। દરેક વખત પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે, એ કાર્યક્રમમાં અમે આવ્યા છીએ, પણ અમને એવું લાગે છે કે આ શાસન પર બેઠેલા લોકોએ સર સયાજીરાવ ગાયકવાડ જે સોંપીને ગયા હતા અને જેને મેન્ટેન કોંગ્રેસ પાર્ટીએ કરેલું એને વેરવિખેર કરી નાખ્યું છે। જે જગ્યા પર આપણે ખર્યા છે સયાજી ગાર્ડન, ભેટમાં 113 એકરનું ગાર્ડન આપેલું, આજે 90 એકર બી નથી। ક્યાં ગઈ એ જમીનો બધી ભાઈ? આપણો પેલેસ, મહારાજાનું પેલેસ, લક્ષ્મીવિલાસ પેલેસ, જેની સુંદરતા જાળવવાનું સત્તા પર બેઠેલા લોકોનું કામ છે, એ જાળવી શકતા નથી। ગ્રેવિટીથી પાણી લાવવું, જ્યારે પાણીની અછત પડી ત્યારે જે જમાનામાં એટલા એન્જિનિયરો હતા ત્યારે
વગર વીજળીએ પાણી આ વડોદરા શહેરને કઈ રીતે મળે તેની વ્યવસ્થા કરી, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન કરી, વડોદરાની રક્ષા થાય એટલે નવનાથ મંદિરો બનાવ્યા. અભણ આવ્યા હતા પણ આવ્યા પછી હિન્દી શીખી, ગુજરાતી શીખી, ઇંગ્લિશ શીખી, મરાઠી શીખી, એ જ્ઞાનનો ભંડાર થઈ ગયા. અને જ્ઞાનના ભંડારની અંદર દરેક કલાકારોની, દરેક ઉત્સુક નાગરિકની કદર કરતા હતા. બાબા આંબેડકરને શિષ્યવૃત્તિથી ભણવા માટે મોકલ્યા. ફૈયઝ ખાનને એમની કલાને સાંભળી અને આગળ વધ્યા. આ પ્રમાણે એમનું જે કાર્ય હતું એ વડોદરા બને, વડનગરી બનાવી અને કોર્નો કાર્પોરેટ લગાવી દીધા. જેનાથી લોકોને ઠંડક મળતી હતી એ ઠંડક બંધ કરી દીધી. એટલે ઊંધું રાજ ચલાવવામાં માહિર લોકોને આ સત્તા સોંપ્યું છે. વડોદરાને ખડોદરા બનાવ્યું છે. કોંગ્રેસ પાર્ટીને ફરી વડોદરા બનાવશે એ વાયદા સાથે અમે આગળ વધીએ છીએ.